તેના કારણે ગાંઠિયો વા થવાની સંભાવના હોય છે। જો તમને સાંધાના દુખાવા થતા હોય તો ચાલો જાણીએ યુરિક એસિડ વિશે। આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ અને ફેટ હોય છે। એમાંથી પ્રોટીનનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચય થઈને જે ઘટક વધે છે તેને યુરિક એસિડ કહેવાય છે। જનરલી યુરિક એસિડનો પેશાબ થ્રુ શરીરની બહાર નિકાલ થઈ જાય છે, પણ જો યુરિક એસિડનો શરીરની બહાર નિકાલ ન થાય તો આ યુરિક એસિડ એ શરીરના સાંધાઓમાં આવેલ સાયનોવાઇલ ફ્લુઇડમાં ભરાવો થાય છે અને આ ફ્લુઇડને તે સૂકવે છે। તેના કારણે ગાંઠિયો વા થવાની સંભાવના હોય છે। લક્ષણોની વાત કરીએ તો હાથ અને પગની આંગળીઓ ત્રાસી થવી, બોન ડિફોર્મિટી થાય એટલે કે સાંધાઓ જકડાઈ જાય, હાથ અને પગની આંગળીઓમાં સોજા આવવા અથવા તો ગાંઠો થવી। જો આમાંથી કોઈ પણ પ્રકારના લક્ષણો તમને પણ જણાય તો તમારે એકવાર યુરિક એસિડનો રિપોર્ટ કરાવવો જરૂરી છે।